તમામ ખેડૂતો હવે એ જ આશ લગાવીને બેઠા છે કે જે રીતે સર્વે કરવામાં આવ્યો, જેટલી ઝડપથી આ જાહેરાત કરવામાં આવી અને તેટલી ઝડપથી તેમના ખાતામાં એ રકમ પણ આપવામાં આવે. સવાલો ઘણા બધા છે, મૂંઝવણો પણ છે કે આ રાહત આખરે મળશે કેવી રીતે. જોકે ઠરાવ અને તેની જે આખરી જે પરિપત્ર હોય છે તે તેની રાહ જોવાઈ રહી છે, પણ એક અંદાજ, એક અનુમાન જે હોય છે સંભવિત કે કંઈક આ પ્રકારનું ફોર્મેટ નક્કી થતું હોય છે, તેની આપણે અમે બિગ વોલ પર આ બતાવવા જઈ રહ્યા છીએ આપને કે કેવી રીતે આ રાહત પેકેજ ખેડૂતોના ખાતા સુધી પહોંચતું હોય છે. આ આપને એ બતાવી રહ્યા છે પોઈન્ટ્સ, અમે આપને જે બુલેટ પોઈન્ટ છે તે અમે આપને બતાવી રહ્યા છે. સહાય ચૂકવણીની જે અંદાજિત પદ્ધતિ રહેતી હોય છે તે કંઈક આ પ્રકારની છે. સૌથી પહેલાં આઈ ખેડૂત જે વેબસાઇટ છે, આઈ ખેડૂત પોર્ટલ, આ પોર્ટલ પર ખેડૂતને જવાનું હોય છે અને આઈ પોર્ટલ પર ગયા પછી જ્યાં એપ્લિકેશન તેને ફાઇલ કરવાની હોય છે, જે અરજી હોય છે તે અરજી ફોર્મ ભરવાનું હોય છે અને તમામ જે ડિટેલ્સ જે પણ કોઈ માંગવામાં આવે છે, કેટલું નુકસાન કયા વિસ્તારમાં, એ બધી જ વસ્તુ તેમાં મેન્શન જ હોય છે અને બધી વસ્તુ ત્યાં ખેડૂતને ભરવાની હોય છે અને ફોર્મ સબમિટ પણ કરવાનું આવે છે. ફોર્મ તૈયાર થઈ ગયા પછી તેને અપલોડ કરવામાં આવે છે અને અપલોડ કર્યા પછી અને તેની સ્ક્રુટિની થાય છે. સ્ક્રુટિની એટલે કે જે પણ અરજીમાં વિગતો આપવામાં આવી છે તે બધી જ પ્રોપર છે કે નથી, યોગ્ય છે કે નહીં, તે પ્રકારનું આ એક સ્ક્રુટિનીના ભાગરૂપે એ તેની ક્રોસ વેરીફાઈ કરવામાં આવે છે, ક્રોસ ચેક કરવામાં આવતું હોય છે. એટલે કે જે અરજી ભરી છે, અરજી આપવામાં આવી છે, અરજીનું ફોર્મ, અને તેની આ અરજીની સ્ક્રુટિની કરવામાં આવે છે. એટલે કે તે બધું જ વેરીફાઈ કરવામાં આવે છે અને આખી જે પ્રોસિજર હોય છે તે ઓનલાઈન હોય છે. જરૂર પડે તો ત્યાં વિઝિટ પણ લેતા હોય છે. ત્યારબાદ જે સ્ક્રુટિની કરવામાં આવે છે તે જિલ્લા સ્તરે કરવામાં આવતી હોય છે. જિલ્લા સ્તરે જે તે વિસ્તાર કે ગામ કે તાલુકો હોય છે એ કયા જિલ્લામાં આવે છે અને એ સ્ક્રુટિની જે છે જિલ્લા સ્તરે થતી હોય. જિલ્લા સ્તરે થાય ત્યારે સ્વાભાવિક છે કે તેમાં બે અધિકારી, એક તો ગ્રામ સેવક હોય છે અને બીજા તલાટી એટલે કે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી હોય છે, અને આ બંને આખી સ્ક્રુટિની કરતા હોય છે, બધી જ વસ્તુને ચેક કરતા હોય છે, એક ડિટેલ્સ ચેક કરતા હોય છે અને ત્યાર પછી જે આઈ ખેડૂત પોર્ટલ પર એ વેબસાઇટ પર જે અકાઉન્ટ નંબર ત્યાં મેન્શન કરવામાં આવ્યો હોય છે અને તે જ અકાઉન્ટમાં સીધી આ ખાતા નંબરમાં તેની ચૂકવણી કરી દેવામાં આવતી હોય છે. આ પ્રકારની આખી પ્રક્રિયા જે છે તે રહેતી હોય છે. પહેલાં આખી પ્રક્રિયા ઓફલાઈન હતી અને તેમાં ઘણો સમય લાગતો હતો ઓફલાઈનની પ્રક્રિયામાં, પણ હવે સમય ખૂબ જ ઓછો અને ઓનલાઈન પ્રક્રિયામાં એ સમય જે છે તે બચ્યો છે અને ખૂબ જ ઝડપથી આ પ્રકારની જે પ્રોસિજર હોય છે એ તમામ જે ખેડૂતો હોય છે તે ફોલો કરતા હોય છે અને ફોલો કર્યા પછી તેમના ખાતામાં પૈસા જમા થતા હોય છે.